बेटा, जब तू पैदा हुआ था आधा, तब तेरे लिए राखी थी बाधा। और सुन, जब रोटी खाएंगे आधा और पूरी करेगी तेरी बाधा। તમારે માગી માગીને આવી માધા મોગાય, આવી માધા મોનાય પણ ભીખ માગી માગીને પૂરી કરવાની. અલ્યા મેં નહીં રાખી, તાર તારી માં આએ રાખી હતી. તે માને ના મોકલે ભીખ માગવા. તો તારી માં તો મરી જતી પછી ટપકી જઈ ને એને બાધા રાખી રાખી ખબર. તું મોદો રહેતો હતો. હા, ડોક્ટર તો લઈએ, જો દવાખાને લઈ જાય ને તો ડોક્ટર કે તમારે કાર્યન કશું થયું નહીં, એટલે કે ઘેર લઈ જાય તો તું રોતો ને એવું કર. એટલે પછી તારી માના સપનામાં ચકીમાં કીધું કે બેટા છોકરો મેં આલ્યો, બરાબર, તો કે કઈ રીતે પૂરી કરવાની, તો તારી માએ બાધા રાખાય. તો કારણ તું મોટો થયે ને તો વિશાલ મોટો થશે ને તો એનો બાપો ને છોકરો બે જણા માગશી ભીખ ને પૂરી કરશી બાધા. એટલે આજ માગવી પછી આપણે ભીખ. ચલો આખું ગોમ ફરશું, આપણા આ ગોમમાં સંબંધીઓ છે, પૈસા હારા મળશે ને આપણી બાધા પૂરી થઈ જાય. હા તો હેડો બાધા પૂરી કરી નાખે. હા સૂરજ માથા આવી ગયો, ભૂખ લાગી, રોટલા કરવાનું કરવા દે. સૂરજે કીધું કે રોટલા કરો કો તો લોટ બંધ્યાલો મારા કોમાં દે જોરા તો અણમુડું તપેલા જેવું તો અણુ લઈને બે જાય ખાવા. ખાતી શીખવાડી દઉં ને રોટલા કરતો. હા, હજી ચૂલા ઉપર રાખી ઉતારવી જ નહીં. તો કાકા ચપટી આલો ઘઉં, વહેલી આવશે વહુ. બાધાની વાત કહું, તમારો આભારી થવું ભાયા આપી દો. વાત સાચી છે તમારી, પણ મારે બહુની જરૂર નહીં. મારા છોકરું ભણવા લાયક થયો હોય ને આવા આશીર્વાદ આપો. અરે ભાયા, હજી તમે બીજી વખત પૈણો એવા લાગો છો કે વહુની જરૂર નથી. મારો છોકરો અહીંયા માથા જેવડો. હા છે કાકા, છે. રાખ લે. આ જો ઓયા તરકારી છો લાવો. ઓ બાપુ તમારા જેવા મળે, ચા પોચા મળી જાય દાડાના ભાઈ, મારી જિંદગી સુધરી જાય. આ જોવા માટે તમને વહુ મળશે થોડી દૂધ જેવી ગધાડા જેવી. હું ચપટી બનાવવાનું. ઘરમાં નહીં ઘઉં કે નહીં ચપટી દોણા, અમે તમારા જીમ ગાતા રહીએ ગમો ગોણા. તમારા જેવા જ છીએ. કાકા વહુ નહીં લાવવી તમારે? હા ભોળો એક વાત ભાઈ, આચી બાધા રાખીએ તે તઈ ચમ આવું કરો તો? આ મારો છોકરો હતો. અરે આ કેટલી બંધી હતા એ તો. બાધામાં કાકા, બાધામાં મારો છોકરો આવ્યો ને એનો તો બહુ બીમાર હતો તો મારી ચકીની દયા થઈ. માં મારા ડોશી હતી, જીવતી હતી, એના સપનોમાં આવી ને કઈ જઈ તમારા છોકરા દુઃખ. ના રોસો ને જો ડબ્બો ભરતા છે, ડબ્બો ભરતા કરવું પડે વિશાલ આ બધું. પાણી પીવું હાલો ને ભાઈ. રાગી લ્યો. નાખી દો કે ઠેલામાં જ મોટા વધારે કહું વધારે દોણાય. બસ પાણી લઈ દીધી હતી. અભિલે બેટા, વહુ આવશે પેલી, એ છૂટું લઈ લેજે. પેલી વહુ આવે ને એના અંદર છૂટું લેવડાવી દીધું તમે. તો ખર્ચો માથા પર જ યાર મારતો. હા બ્રો, એ વહુ રહે ને નહીં બરાબર. કશો હતું નહીં. બીજી વહુ આવશે તારે, હા એ રાખજે. બરોબર. અમારું ઘર તાર છે ને? તારશે એટલે શું છે ને ધાબારું હોય ને બીજું ધાબુ પર પત્ર વાળું કરી મૂકી દેશે. જોકા હોય તે માગવા આવ્યા છો, નાટક કરવા આવ્યા, લાવ પેલા બાજરી લાવ આલીએ. ભાયા તે સહી કીધું તમને. આ ભિખારીના વેશમાં આવેલો આ માણસ
ભગવાન સ્વરૂપ કહેવાય. પણ આવા આશીર્વાદ ના આલવાના હોય યાર. કાકા હોભળો, તમારા ગોમમાં પગ મૂક્યો ને તમારા ગોમનું જો હવે ભલું થશે. અરે મને તારા ગોમનો ના રે ડુબાડી કાઢશે ડુબાડી કાઢશે. લેડો આપણે તો ઘરમાં આવવાનું તો ના લાય. પણ હું કહું હા કોણ બાજરી તો આપી આપણે એમ. હા એટલે બહેણી પડીએ ખબર ઓવો ઓવો જક્ષીભાઈ ઘેર લઈને જાય ચમ રોધવું નહીં પડે તેલ લાવવા માટે. ઘરમાં તેલ વધતું નહીં ને બધો હાલતા ફરો. થોડું ઘણું તો હાલવું પડે યાર. ભગવાને દોણા હાલે તે આપણે હાલ લેતું હતું કે લાવો ભાઈ લાવો. હાલે. આજ તો વેપાર કરવાના આવી જવું છે. આ દરરોજના બધાના નોમના લાલ્યા હોય ને દરરોજ લર કરીશી. હા ડુંગળી અને નેની આલી હ માર્કેટ વાળાએ. એટલે આ દાગીનો શોધી લે આ ડ્રાઈવર આખ્યા ને એ તોડી નાતા રે લ્યો શું કરવાનું ખબર જ પડતી નહીં આ ડ્રાઈવરો ને. લઈ જાય પણ કોઈ ખબર પડતી નહીં ને ઓબર ગાડી ઓબર કરશી. જક્ષીબા તેલ ઓલજો ગાયગા. એટલે ગાયગા તો તાર બાપો મેકીને જાય હોય તેલ એક આપલા ને અત્યારે તમે મને આલો પછી અમે તમને આલ દઈએ લ્યો. એટલે હોય તો ફેક્ટરી હોય તેલ ની ફેક્ટરી નહીં ડબ્બામાં આલો ડબ્બામાં આટલી બહેણી વધારે નહીં. પટી ગયું. વારે તો લાયા હો. તને કીધું એ રિક્ષામાં જોયું તું મેં ડબ્બુ લાવતા. અલે એ તો ડબ્બો પેલો ઢોકણા વાળો બનાવવા માટે હું લઈને આવ્યો છું ઘેર. ત્યાંથી રિક્ષા લઈને આપવાનું ઘેર મિલવા ઓલે. હારું તને મોનામાં આવતું લેતા હું લેતો આવું હેઠ. લેવ લેખ ભરતા આવજો બહેણી. તને લેતો આવું છું. હારું હારું તો જોજે કોઈ લેતો ના પાછો. હું ઓહો એક ચોર લાગ ગઈ હે ચોર લાગ ગઈ હે. હા હું લેતો આવું ડબ્બો. કેટલા રે રસિયો રૂપાળો રંગ રેલિયો ગે ભરજે દે ભર દો. ખાલી છે તોય કાલી હોય નહીં આપ તો ખાલી નહીં જો તમારે લઈ જા. ખાલી તો કરું લઈ જાય. પટી ગયો તાણ રૂંગા ભરતો નહીં તું એ તાણ. એક હશે તો તમે નહીં આવતા હો. આ ડબ્બો આખો લાવ્યો ને તારા માટે તો. હા તો આવશો તાન તમે એટલે ચોકન આવીએ લે આવ્યું ચોકન આવું નહીં આબુ વાળો ઘેર જો હા ઘરમાં જો તારો જો આ ધંધો કરો જો. ધંધો તો કરશું જ તો. હા. તમે ધંધો કરો ને લાવો કે તેલનો ડબ્બો 2200 રૂપિયા થઈ છે. હવે 2300-2400 રૂપિયા થઈ છે. લાવો તો ખબર પડે. ચોક બાકી છે આવો. હા એક હાથે તો ઘંટી ખુલતી નહીં. હા ખુલી. લોટ તો દળાઈ ગયો. થઈ અગાઉ દળાઈ ગયા લોટ પડતા જ પડી ગયો. હાથે કરતા મટતી નહીં. ખબર નહીં પડતી એનું કોઈ. ઓ કાકા પોચ પછી આલો ને એનો છે મારો લાલો માથામાં પડીશી ટાલો તોય મને બહુ છે વાલો. પછીની તો વાત રહી આટલા શેડો પાડે. કાકા અમે તો બહાર ના છીએ અમને શું ખબર ચોથી ચો રસ્તો જાય. હું ચોથી ચો રસ્તો જાય. હાથે એવું થયું કાકા. હાથે વાગ્યું છે. ઓહો પોચ મિનિટ હું મટાઈ આલો તો તમારે. જે રીતે મઠા છે. હા હા 2 મંત્ર મારું ને હા મટી જશે પણ હું હાલશો કયો. અમે ઓ ખીચું પડ્યું ખીચું રાતે પ્રસંગ હતો તો ખીચું બનાવ્યું તું ખાશો તમે. હા હું ભાડું હું લેતા લાય છોકરો ના થાળી તાળી નહીં. હા હું લેતા આવું થોડું થોડું. કાકા આ ખીચું નહીં તું ખીચું હા આ ભેંસો ખાવાનું ફોન કહેવાય. કાકા ગરીબ છીએ તો એટલી તો અમને ખબર પડે.
ભીખ માંગવા નહીં આયા, આ તો મારા છોકરાની બાધા આવે ને એટલે આયા છીએ. બાકી અમે પ્રોફેશનલ જ છીએ કાકા. પ્રોફેશનલ હા, એ શું આ તો મારા લાલિયાની બાધા હતી ને એટલે બાધા પૂરી કરવા અમે ભીખ માંગીએ. બાકી તો તમે આ બંગલો ને આ 2 બંગલા એમ. અરે પણ હું એ તમારે જેવું હોય યાર. તમે ખાલી માગી ખાવાનું પૂરું કરો, હું માગી પીવાનું પૂરું કરવું. અમે માગતા નહીં કાકા, બાધા પૂરી કરવા આવ્યા છે. બાધા આ નહીં લેવું તમે લાવ ના ખાવું હોય તો કોઈ નહીં લાવજો. તમારે વાદે દોણા આલો કાકા, દોણા આલો. નહીં તો આ બોણા જવાનું કરો. વારે ઉઠે એવા આવી ગયા તો જવાનું કરશો. એડો જવાનું કરો કાકા. બપોર ફરવા આવી, સવાર નહીં પડી. હા હો બપોર પરવા આવી, પણ મારા માટે તો હાલ હું ઉઠ્યો, મારા માટે હવાર જ કહેવાય ને. કરવાનું કરો જો. પૈસા આલો પૈસા. અલે હોય ચો સમજાવો ખોટા તમે માગવા આવો કોઈ કહેવાતું નહીં મારે ને મેરે લોદું ચોટી જાય હાલો નાક ઉપર. મારો એક ના એક સા લાલો એના તમે ના મારશો. હાલ ને કરવાનું કરજો વધારે પેલું. અલે નહીં કશું મારા જોડે ને કરવાનું કરો તમે. બાધા કાકા. અલે બાધા પણ આવી બાધા તમે બહુ વાપરી મીએ ને કરવાનું કરો તમે. જો સાચવી લે શેડો બેડો હવે પાડતા નહીં કણ્યા વળી ના આવી જાય તે. હા રે બે આવી તો એ કઈ બાધા ના હોય. મને ઓને ચેરી જવું પડશે. અરે લાગે ગામમાં કોક આઘું પાછું તો કરશી જ. મને એવું લાગે હા મૂકતો આમ. છોકરો તો રમી જ હોય. અલે આ એમની 2 માળનું ઘર નહીં કર્યું. કેમ? આપણો ધંધો છે છોકરો ઉપાડવાનો. માગવાનું માગવાનું ખાલી બોનું જ હોય. બોનું. હા, આ તો છોકરો રમતો હોય ને, આ તો જોન તો હા ઉઠાઈ લેવાનો. એ મા બાપ તો અમે છોકરાની વાર રાખતો નહીં. હા હા, આપણે ઉઠાઈ લેવાનું, વેચી મારવાનું. એ અમાર બેટા ચોકલેટ આલ. ચોકલેટ ખાવી ને? અરે તું છોકરાને લઈને જતા રે લે. હા સેતુજી ફોન કરવા દે ફટ દે. જોજો ફોન. હલો બરો ગીધાભાઈ આ ગીધાભાઈ ઘણું છોકરું લઈને હેડ્યા લે. હા આ તો મારી ચોરી છે. ઓમ કરજો. અલે આ તો કલ્યાણ સોરી હા. હા પકડજે રાખાવો ને પકડ. રમેતી રે તો ચોરી. કાકા મારી ચોરી છે. અલ્યા સેતુજી મારી હગ્ગી ઓખે મેં જોયું પણ મારા હાથ ભઈજેલો હતો ને. અરે આમ બૂમ પાડતા તારા પટ્ટી મારી જાય એટલાથી. અને હમણાં મારા ઘેર આયા હતા તો કોઈ હતું જ નહીં તમારે. મારો લાલો કરતા આવા ધંધા તો કરવાના આવે. શું કરવાના આવું આવા શું કરવાના આવી? લાલો તારો લાલો આવા ધંધા શું કરવાના આવું? તમે ખબર નહીં પડતી કે તમારા કારણે કોક હાચ કરનું હશે, કોક હાચું બચાડું માગીને ખાતો હશે ગીતાજી. એને આવું થાય કે જો તાને ઈને તાર તમારા વાદે પહેવાના દેખો ગમ ખબર પડે. વાગા નહીં એ કલ્યાણે કેવું પડશે છોરીને એકલી રંબા ના મેકલે. આલો ઘેર જઈને તઈ. અને આજ પછી આ ગોમો દેખાતા ના સોડિયમ બોડિયમ પાડી નાખ્યો. કોમ કરો ને લઈ લે પોલીસ સ્ટેશન લઈ લેજે. પોલીસ સ્ટેશન. હા સોરી સાબુ